નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 7 એમાં મળ્યા છીએ. આજે આપણે વાત કરવાની છે કે આબોહવાકીય ફેરફારો એટલે શું. આપણે ઘણી વખત બે શબ્દ જે છે એ વારંવાર સાંભળતા હોય અને આપણને એવું લાગે કે આ બંને શબ્દ છે એક સરખા જ છે અથવા તો એક સરખા જેવા જ છે, પણ આજે આપણે એ બંને શબ્દ છે એની વચ્ચેનો તફાવત પણ જોવાનો છે. જેમ કે હું તમને એમ કહું હવામાન અને બીજું આવે છે આબોહવા. અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે હવામાન એ જ આબોહવા, પણ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે હવામાન એટલે શું થાય, પછી આબોહવા એટલે શું થાય. પછી આ ચેપ્ટરમાં આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાત સાંભળતા હોય, ઘણી વખત આપણે એમ કહીએ કે ક્લાઇમેટ ચેન્જ થાય છે અથવા તો આપણે એમ કહી શકીએ કે આબોહવા જે ફેરફાર થાય છે એને લીધે વાતાવરણ ઉપર ખૂબ જ વધારે અસર થાય છે. તો એના વિશેની પણ આપણે ચર્ચા જે છે આ ચેપ્ટરમાં કરવાની છે. તો આપણે એમ જોવા જઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા આવરણ જે છે એને શું કહેવાય છે? વાતાવરણ કહેવાય છે. જે આપણે આગળના એક ચેપ્ટરમાં પણ વાત કરી ગયા છીએ, વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ. તો આપણે વાતાવરણની વ્યાખ્યા ત્યારે પણ કીધેલી જ હતી કે પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા હવાના આવરણને શું કહેવાય છે? વાતાવરણ. આ વાતાવરણ છે એ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થાય છે. એનો તો તમને ખ્યાલ જ છે કે ઉદ્યોગો છે, કારખાના છે, પાવર સ્ટેશન, વાહનો વગેરે શું કરે છે? તો કે વાતાવરણને દૂષિત કરે છે. અને આને જ કારણે આપણે જોવા જઈએ તો પહેલાના વર્ષો કરતા હવેના સમયમાં જે તાપમાનનો વધારો અથવા તો ભેજમાં ફેરફાર, પવનની દિશામાં ફેરફાર, એવું હાલ આપણને જોવા મળે છે. તો વૈશ્વિક તાપમાન જે છે એમાં વધારો થવાથી શું થાય છે? પવનની દિશા, પછી ભેજ વગેરેમાં પણ શું જોવા મળે છે? હાલ ફેરફાર જોવા મળે છે. તેને શું કહેવાય છે? આબોહવાના ફેરફાર કહેવાય છે. ફરી પાછું આપણા માટે શબ્દ આવ્યો છે આબોહવા. હમણાં આને વ્યાખ્યા સહિત આપણે જોઈએ કે આબોહવા શું છે, હવામાન શું છે. અહીં આપણને એક ખાલી ઉદાહરણ આપેલું છે કે અલગ અલગ દેશમાં કેવી રીતના તાપમાન જે છે એ અનુભવાય છે અને કેટલો વરસાદ જે છે એ સામાન્ય રીતે પડે છે. તો અહીં આપણે જોઈએ કે સૌથી વધારે વરસાદ, પછી ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવાતા પ્રદેશ જે છે એને શોધી અને આપણે એમ કહી શકીએ કે તમે એ રીતના એક કાર્ય કરી શકો કે સૌથી વધારે વિષમ પરિસ્થિતિ જે છે કઈ જગ્યાએ અનુભવાય છે, સૌથી વધારે ગરમી છે ક્યાં જોવા મળે છે, આવું તમે અલગ તારવી શકો. આ આપણને અલગ અલગ 6 ઉદાહરણ આપેલા છે. સૌથી પહેલા વાત કરીએ આપણે રશિયા. તો રશિયામાં જે ગરમી છે એનું તાપમાન કેટલે સુધી જઈ શકે છે? કે 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું તાપમાન, અને ઠંડી જે છે એ -20 ડિગ્રી સેલ્સિયસ, એટલે એટલું નીચું તાપમાન જઈ શકે છે. અને વરસાદ ત્યાં કેટલો પડે છે? 100 સેન્ટીમીટર. સામાન્ય રીતે આપણે રંગ જે છે એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે યુરોપના કેટલાક દેશ જેવા છે કે ત્યાં તડકો શું છે એ જ લોકોને ખબર નથી. ત્યાં સૂર્યનું તાપમાન પણ એટલું બધું હોતું નથી, એટલે જ એનો રંગ જે છે એ કેવો જોવા મળે છે? તો કે સફેદ જોવા મળે છે. ત્યારે આફ્રિકાના કેટલાક એવા દેશો છે કે જેમાં એનું તાપમાન જે છે એ ખૂબ જ વધારે છે, માટે આપણે એને રંગ ઉપરથી પણ કહી શકીએ કે આ લોકો આફ્રિકાના છે. ભારતમાં પણ તમને એવું જોવા મળે છે. દક્ષિણ ભારતના લોકો જે છે એ રંગે થોડાક કાળા હોય છે. કોની સરખામણીમાં? ઉત્તર ભારતના લોકોની સરખામણીમાં. તો આપણે ભારતમાં પણ આવું ઘણું બધું જોઈ શકીએ છીએ. તાપમાનના ફેરફારને આધારે શરીરની ચામડીમાં, પછી ઘણા બધાના તો વર્તનમાં એમાં બધી જગ્યાએ ફેરફાર જોવા મળે છે. ખોરાકમાં, એ બધામાં ફેરફાર જોવા મળે. અહીં આપણે ઈરાનની વાત કરીએ તો ત્યાંનું તાપમાન, ગરમી છે એ 30 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડી છે એ 10 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે વરસાદ આપણે એમ કહી શકીએ ઓછો છે, 50 સેન્ટીમીટર, 50 સેમી જેટલો જ વરસાદ પડે છે. પછી વાત કરીએ બ્રાઝિલ. તો બ્રાઝિલમાં 38 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા તાપમાન છે થોડુંક વધારે છે. પછી તો કે ઠંડી જોવા જાય તો 25 ડિગ્રી સેલ્સિયસ, અને સરેરાશ વરસાદ જે છે એ કેટલો પડે છે? 250 સેન્ટીમીટર. પછી તો કે નોર્વે. નોર્વે જે છે એ ક્યાં આવેલું છે? તો કે આપણે એમ કહી શકીએ કે યુરોપમાં આવેલો દેશ છે. તો ત્યાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ઊંચું તાપમાન એટલું છે ને, -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઠંડો પ્રદેશ છે. તો
તો ઠંડો પ્રદેશ છે અને ત્યાં વરસાદ પણ કેટલો પડે છે 50 સેન્ટીમીટર જેટલો. પછી ફિલિપિન્સ જે છે એ તમારે નકશામાં જોવાનું કે કઈ જગ્યાએ આવેલું છે. આપણે ભારત જે છે એ ભારતની પૂર્વ બાજુએ ફિલિપિન્સ આવેલું છે, ત્યારે નોર્વે, બ્રાઝિલ બધી પશ્ચિમ બાજુએ આવેલું છે. પછી તો કે ત્યાં ઊંચું તાપમાન છે એ 35 ડિગ્રી સેલ્સિયસ, ઠંડુ જે છે એ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ. એટલે આપણે એમ કહી શકીએ સમતાપ આપણે એવું તાપમાન જે છે અહીં અનુભવ થાય છે. ત્યાં વરસાદ છે સરેરાશ વધારે 300 સેમી જેટલો વરસાદ પડે છે. પછી કે સાઉદી અરેબિયા, તો સાઉદી અરેબિયામાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે, પછી તો કે 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું, અને ત્યાં વરસાદ છે કેવો તો કે સૌથી ઓછો વરસાદ પડે છે. અહીંયા જોવો જોઈએ તમને પણ તફાવત થોડો ઘણો ખ્યાલ આવી જાય કે નહીં, કે સૌથી વધારે વરસાદ છે ક્યાં પડે છે. આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે સૌથી વધારે વરસાદ છે એ ફિલિપિન્સમાં પડે છે. પછી સૌથી વધારે ગરમી છે એ ક્યાં પડે છે, તો સાઉદી અરેબિયામાં પડે છે. પછી સૌથી વધારે ઠંડી છે એ ક્યાં પડે છે, તો એ આવશે નોર્વેમાં પડે છે. પછી તો કે વિષમ સ્થિતિ એટલે શું, તો કે ગરમી અને ઠંડી વચ્ચેનો તફાવત, એને શું કહેવાય છે, વિષમ સ્થિતિ. એટલે ગરમી પણ વધારે પડતી હોય અને ઠંડી પણ વધારે પડતી હોય. સામાન્ય રીતે તમે જોવા જાઓ તો નોર્વેમાં જે છે 10 ડિગ્રી સેલ્સિયસ ગરમ તાપમાન છે અને -40 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ તાપમાન છે. તો અહીંયા વિષમ પરિસ્થિતિ કહેવાય કે નહીં. તો આવી રીતના આપણે એનો તફાવત છે એ જોઈ શકીએ. હવે આપણે જે વ્યાખ્યા જોવાની છે એમાં પહેલું આવે છે હવામાન. તમે વેધર રિપોર્ટ ક્યાંક ને ક્યાંક સાંભળતા હો. વેધર રિપોર્ટ એટલે શું, તો કે આવી રીતના તમને કેટલીક ચેનલ જે છે એમાં આવી રીતના અલગ અલગ જગ્યાએ કંઈક એની એડવર્ટાઇઝ હોય, તો એ અંબુજા સિમેન્ટ કે એનું કંઈક ફરતું હોય અને તમને અહીંયા આવી રીતના તાપમાન બતાવે, પછી વરસાદ આવતો હોય તો વાદળા બતાવે. આવું તમે ક્યારેક ને ક્યારેક ટીવીમાં જોતા હોય કે નહીં. તો આ તો છે એ રોજે રોજનો રિપોર્ટ છે. સામાન્ય રીતે કોઈ પણ સમાચાર હોય એ સમાચારમાં સવારે અને સાંજે 2 વખત તમને આવો રિપોર્ટ બતાવે. તો આને શું કહેવાય છે, તો કે હવામાન રિપોર્ટ કહેવાય છે, અથવા તો હવામાનને અંગ્રેજીમાં શું કહેવાય છે, વેધર કહેવાય છે. તો આપણે એ યાદ રાખવાનું છે વેધર એટલે શું અને ક્લાઇમેટ એટલે શું, કારણ કે એનો તફાવત આ તમારા ચેપ્ટરમાં જોવાનો છે. એટલે તો હવામાન એટલે કે વેધર એટલે સામાન્ય રીતે તાપમાન, ભેજ, વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને શું કહેવાય છે, હવામાન કહેવાય છે. તમને એવું હોય કે ધારો કે સવારના બહુ જ તડકો પડતો હોય અને 2 કલાક કે 3 કલાક પછી એકદમ વધારે વરસાદ પણ આવવા માંડે, તો શું થઈ ગયું, તો કે હવામાનમાં ફેરફાર થયો કે નહીં. આપણે ઘણીવાર બોલતા હોય હવામાનમાં પલટો આવ્યો. આપણે કોઈ દિવસ એમ નથી બોલતા કે આબોહવામાં પલટો આવ્યો, અથવા તો વેધર ખરાબ છે. આપણે એમ કહી શકીએ આજે વેધર ખરાબ છે, આપણે એમ બોલીએ. આજે ક્લાઇમેટ ખરાબ છે એવું આપણે બોલતા નથી. તો આ આપણે તફાવત પણ યાદ રાખશું. અહીંયા આપણે નકશો જોઈએ તો કેવી રીતના આમાં નકશાને વિચારી શકાય. કેટલીક જગ્યાએ તમને વાદળા દેખાશે, કેટલીક જગ્યાએ તમને તાપમાન આપણે એમ કહી શકીએ આકાશ છે ખુલ્લું દેખાશે. તો આવી રીતના પણ આપણે આનો તફાવત જે છે એ નક્કી કરી શકીએ. આ ઇમેજ કેમાંથી લેવામાં આવેલી છે, તો કે સેટેલાઇટ મારફતે ઇમેજ લેવામાં આવેલી છે. ભારતના પણ પોતાના સેટેલાઇટ છે અને આ સેટેલાઇટમાંથી ત્યાંથી છેકથી ભારતની ઇમેજ લઈ લે છે અને એના ઉપરથી ખ્યાલ આવે છે ક્યાં કેટલો વરસાદ છે. અથવા તો અહીંયા જો તમને વાદળા દેખાતા હોય તો તમે એમ કહી શકો કે ભવિષ્યમાં આ વાદળા છે એ આ જગ્યાએ કોઈ જગ્યાએ આવી અને ત્યાં વરસાદ જે છે એ વરસાદ વરસશે. તો ઘણી વખત તમે હવામાન વિભાગની આગાહી જે છે એવું સાંભળતા હોય, તો એ હવામાન વિભાગની આગાહી જે છે એ આવા ચિત્ર દ્વારા એ લોકો કરતા હોય છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે કેવું હવામાન છે તમે તમારી રીતના વિચારી અને તમારી નોટબુકમાં લખી શકો છો. હવે વાત કરીએ આપણે આબોહવા. આબોહવા જે છે ને એ તાત્કાલિક ફેરફાર છે નહીં. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહેવાય છે, આબોહવા કહેવાય છે. અહીંયા કેવી સ્થિતિની વાત કરેલી છે, સરેરાશ સ્થિતિ. તમને એમ કહું કે ઉનાળામાં ધારો કે આપણે ગુજરાત છે, એ ગુજરાતમાં અમદાવાદ લઈ લઈએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન છે ને 43 ડિગ્રી સેલ્સિયસ. ધારો કે આજની જ વાત કરીએ કે 43 ડિગ્રી સેલ્સિયસ છે એ ઉનાળાનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયેલું છે. આનાથી વધારે 43 ડિગ્રીથી વધારે નોંધાયેલું નથી.
તો ધારો કે 1 વર્ષ થશે તો શું થાય તો કે 1 વર્ષમાં તાપમાન જે છે એ 43 નું 44 નહીં થાય કે 46 નહીં થઈ જાય. 1 વર્ષમાં કદાચ થાય ને તો એ કેટલું થાય 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે અથવા તો 1 ડિગ્રી સેલ્સિયસ વધશે. પણ એમ ન કહી શકીએ કે ગયા વર્ષે 43 ડિગ્રી સેલ્સિયસ હતું તો એના પછીના વર્ષે 50 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. એટલું તાપમાન છે એ કોઈ દિવસ એક સાથે વધતું નથી. વધશે ખરી પણ તાપમાન જે છે એ કેટલા વર્ષ તો કે 35 વર્ષના આધારે 35 વર્ષ જેટલો સમયગાળો લાગશે કે આવી રીતના આબોહવા છે એમાં ફેરફાર જોવા મળે છે. સેમ વસ્તુ વરસાદમાં પણ કહી શકીએ અને એ જ વસ્તુ આપણે ઠંડીમાં પણ કહી શકીએ. તો આને શું કહેવાય છે ક્લાઇમેટ કહેવાય છે. અને આપણે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે જેમ જેમ પ્રદૂષણ વધતું જશે ને એમ હવામાનને એટલી બધી અસર નહીં થાય પણ આબોહવા છે ને એને બહુ જ વધારે અસર થશે. હવામાન તો રોજ અનુભવાતું હોય તો હવામાન જે છે એને અસર તો ક્યારે પહોંચે તો કે આબોહવાને અસર પહોંચે તો એને જ અસર પહોંચવાની છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇનડાયરેક્ટલી હવામાન ખરાબ થવાનું જ છે જો પ્રદૂષણ છે એમાં વધારે ને વધારે આપણે ફેરફાર અથવા તો વધારે ખરાબ કરતા જશું તો અહીંયા આપણને ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એના દ્રશ્યો દર્શાવેલા છે. પણ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ આપણા માટે અલગ શબ્દ છે. તો આપણે એ પણ વસ્તુ જાણવી પડશે પહેલા તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું. તો સામાન્ય રીતે હું તમને એમ કહું કે ધારો કે આવું એક કાચનું ઘર છે. ગ્રીન હાઉસ અસર એટલે શું તમે જો કે ગ્રીન હાઉસ છે તમારી આજુબાજુમાં ક્યાંક તમે જોયેલા હોય તો સફેદ કલરની અથવા તો લીલા કલરની જાળીવાળા ઘર હોય છે. એને શું કહેવાય છે ગ્રીન હાઉસ કહેવાય છે. અને એનું જ જે મિકેનિઝમ એનું જ જે આપણે એમ કહી શકીએ કે કાર્ય છે એ કાર્ય આપણને ગ્રીન હાઉસ અસર વાતાવરણમાં પણ જોવા મળે છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું તો ધારો કે તમે આજુબાજુમાં ક્યાંય ગ્રીન હાઉસ કે નેટ હાઉસ જોયું હોય તો સફેદ કલરનું કોઈ ખેતરમાં આવી રીતના નેટ બનાવેલી હોય છે. એમાં શું થાય છે એનું અંદરનું તાપમાન જે છે ને અંદરનું તાપમાન બહાર ભલે ગમે એટલો વરસાદ આવતો હોય બહાર ગમે એટલો વરસાદ આવતો હોય ને તો એનું અંદરનું તાપમાન છે ને હુંફાળું રહેતું હોય. કેમ હુંફાળું રહેતું હોય તો કે ધારો કે સૂર્યપ્રકાશના કિરણો જે છે આ સૂર્યપ્રકાશના કિરણો છે એ તો ખૂબ જ તીવ્ર કિરણો હોય છે. ઉનાળામાં પણ તાપમાન વધારે હોય છે. તો આવા કિરણો જે છે એ જ્યારે આ ગ્રીન હાઉસ અથવા તો આપણે એમ કહી શકીએ કે સફેદ કલરનું કે લીલા કલરનું જાળીવાળું ઘર જે છે એમાં પ્રવેશે ત્યારે એની પાસે એટલી બધી ઉર્જા હોય છે. એની પાસે ઉર્જા હોય ને એટલે અંદર પ્રવેશી જાય. આવા કિરણો છે એ અંદર પ્રવેશી જાય પણ આવા કિરણો જે છે એ બહાર નીકળી શકતા નથી. શું કામ એને બહાર ના નીકળી શકે કારણ કે બધી ઉર્જા જે છે કેમાં ખર્ચ થઈ ગઈ તો કે અંદર પ્રવેશવામાં ખર્ચ થઈ ગઈ. હવે અહીંયા ધારો કે કોઈ ત્યાં ઉગાડેલી ખેતી છે એની સાથે ભટકાશે. એની સાથે ભટકાઈને શું થાય તો કે તમને ખ્યાલ જ છે પરાવર્તનનો નિયમ. આની સાથે ભટકાઈને શું થશે પરાવર્તન થશે પણ પરાવર્તન થતા આવા કિરણો બહાર નીકળી શકે નહીં. આ અસરને શું કહેવાય છે ગ્રીન હાઉસ અસર કહેવાય છે. હવે તમે એમ કહો કે ભાઈ આવું ગ્રીન હાઉસ અસર તો તમે સમજાવી એમાં તો કોઈ વાંધો નથી પણ વાતાવરણ સાથે શું લાગુ પડે આવી રીતે તો પાછું એ જ વસ્તુ અહીંયા ધારો કે પૃથ્વી છે. પૃથ્વીની ઉપર શું રહેલું છે તો કે વાતાવરણ રહેલું છે. આપણે હમણાં જ વાત કરી કે પૃથ્વીને વળગીને શું રહેલું હોય છે વાતાવરણ રહેલું હોય છે. અને વાતાવરણમાં કયો વાયુ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. કયો વાયુ યાદ રાખવાનો આપણે ખાસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે યાદ રાખવાનો છે. પહેલા હું તમને મારી રીતના સમજાવી દઉં પછી તો આપણે બુકમાં જે છે એ પ્રમાણે જોઈએ. હવે શું થશે તો કે સૂર્ય છે આ સૂર્યના કિરણો પહેલા તો ક્યાં આવશે તો કે સૌથી પહેલા ઓઝોન સ્તરમાં આવે કારણ કે તમને ખબર જ છે કે ઓઝોન સ્તર શું કરશે તો કે પારજાંબલી કિરણો છે એનું પહેલા તો શોષણ કરી લેશે. આ પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે ને એટલે જ આપણને એટલો બધો તડકો અનુભવાતો નથી. બાકી આપણે માણસ જે છે એમાં જીવી શકે નહીં. તો પહેલા તો શું થાય છે તો કે પારજાંબલી કિરણો આનું શોષણ કરી લે છે. પછી શું થાય છે તો કે આ જ કિરણો છે એ ક્યાં આવે છે પૃથ્વી તરફ આવે છે. પૃથ્વીમાં આવ્યા પૃથ્વી સાથે અથડાણા ત્યાં સુધીમાં તેની ઉર્જા જે છે એ ઘણી બધી ખર્ચ થઈ ગઈ હોય. અથડાઈને પાછું શું થશે પરાવર્તન થશે. પણ જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે
એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ગરમીને શોષી લે છે અને હવે જે આ પ્રકાશનું કિરણ છે એની પાસે એટલી બધી ઉર્જા નથી રહી કે એ આ વાતાવરણને ભેદી અને બહાર નીકળી જાય. તો એટલી બધી ઉર્જા ન હોય તો શું થાય? આ પ્રકાશનું કિરણ જે છે એ ત્યાં ને ત્યાં રહી જાય કે નહીં? તો આ પ્રકાશનું કિરણ એને રહી જાય છે, માટે આપણે એમ કહી શકીએ કે વાતાવરણના તાપમાનમાં આપણને ધીમે ધીમે કરતા વધારો જોવા મળે છે. તો જે રીતે ગ્રીન હાઉસ છે એ ગ્રીન હાઉસમાં બહાર વરસાદ આવવા છતાં અંદરના ભાગમાં હુંફાળું વાતાવરણ હતું, એ જ રીતના આપણે એમ કહી શકીએ કે પૃથ્વીની આજુબાજુનું વાતાવરણ પણ તમે રાતે પણ તમને બફારો લાગતો હશે. ઘણી વખત તમને ઉનાળામાં રાત્રે પણ તમે રહી ન શકો, એટલો બધો બફારો થતો હોય, તો એની અસર આપણે એમ કહી શકીએ કે ગ્રીન હાઉસને લીધે જ એ અસર જોવા મળે છે. આ આખી વસ્તુ મેં તમને એક ઉદાહરણ સહિત સમજાવી. હવે આપણે જે રીતના બુકમાં આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ તો શું છે, તો કે આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશમાં સૂર્યતાપ કેવો હોય છે? ઓછો હોય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ જે છે એ થઈ શકતો નથી અને તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તે માટેની કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આપણે જોયું એ પ્રમાણે કાચની કે કાપડની એક છત બનાવવામાં આવે છે. અહીંયા આપણને એક છત જેવું દેખાય છે કે નહીં? આપણે તો ગ્રીન હાઉસ એટલે ઓલી જે નેટ રાખતા હોય ને એને જ આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ, પણ એમાં આપણે કાચનો પણ ઉપયોગ કરી શકીએ અને કાપડનો પણ ઉપયોગ કરી શકીએ, જેથી અહીં ગરમી જે છે એ જળવાઈ રહે છે, જેને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. તો આપણે અહીંયા આબોહવાની દ્રષ્ટિએ અને જે આપણે નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ જોઈએ છે એની દ્રષ્ટિએ પણ આપણે યાદ રાખવાનું. હવે આપણે વાત કરીએ બદલાતી આબોહવા. તો બદલાતી આબોહવા પહેલા થોડુંક વિચારવાનું જે બાબત કીધેલી છે એમાં શું છે ક્વેશ્ચન, કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રાખતા હશે? તો એ જ વસ્તુ છે કે કાચમાંથી જે આપણે એમ કહી શકીએ કે પ્રકાશનું કિરણ જે છે એ અંદર આવી જાય, અથવા તો ઉર્જાવાળું કિરણ છે, સૂર્યપ્રકાશનું કિરણ અથવા તો તીવ્રતાવાળું કિરણ જે છે એ અંદર આવી જાય, પણ અંદરના ભાગમાંથી જે ગરમ કિરણ જે છે બહાર જઈ શકતું નથી. એટલે રૂમનું તાપમાન હુંફાળું રાખવા માટે વધારે પડતા કાચના બારી બારણા જે છે એ રાખવામાં આવે છે. તો અહીંયા વાત કરીએ આપણે બદલાતી આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ. તો કે ક્લાઇમેટ ચેન્જ જે છે એ સમયસર થતું તો હોય છે, પણ આપણે એમ કહી શકીએ કે પ્રદૂષણને લીધે એમાં તાપમાનમાં ખૂબ જ વધારો થાય છે અને એને જ આપણે શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો આજે આપણે એના વિશે જ આપણે વધારે ચર્ચા કરવાની છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, પછી તેને ઘટાડવાના ઉપાયો ક્યાં ક્યાં છે, એના વસ્તુ વિશે વાત કરવાની. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે નામ પરથી તમને ખ્યાલ પડી જાય કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું થાય છે? વૈશ્વિક તાપ વૃદ્ધિ. એટલે કે આપણે એમ કહી શકીએ કે વિશ્વનું તાપમાન જે છે એ સમયસર, આપણે અગાઉ પણ વાત કરી કે ક્લાઇમેટ ચેન્જ એટલે શું, તો કે 35 વર્ષ જેટલો સમય, એટલે કે સમય જાતો જાય છે એમ જે વૈશ્વિક તાપમાન છે એમાં વધારો થતો જાય છે. તો એને જ આપણે શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન છે ને, આપણે હમણાં કેમ ગ્રીન હાઉસ જોયું કે અંદર હુંફાળું તાપમાન રહેતું હતું, એવી રીતના પૃથ્વીનું પણ હુંફાળી રાખવા માટે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ પૃથ્વીમાં જોવા મળે છે. અને અહીંયા આપણને શું વાત કરેલી છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી, આપણે જે રીતના હમણાં કીધું એ પ્રમાણે જ વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી અને પાછી અવકાશમાં જતી નથી. એટલે શું થાય છે? તો કે વાતાવરણમાં જ આ ગરમી રહી જાય છે. તો વાતાવરણમાં આ ગરમી રહી જાય છે, માટે ગ્રીન હાઉસ અસર જે છે એ આપણને પૃથ્વીમાં પણ જોવા મળે છે. આ તમને ચિત્ર દ્વારા પણ દર્શાવેલું છે કે સૂર્યના કિરણો જે છે એ વાતાવરણમાં અંદર તો આવી જાય છે, પણ ફરી પાછા બહાર જઈ શકતા નથી. એ વાતાવરણમાં રહી જાય છે. અહીંયા આપણને અલગ અલગ બીજા ચિત્ર દ્વારા શું દર્શાવેલું છે? તો કે આપણે ગેસનો ધુમાડો, આપણે જે કાર કે એવું ચલાવીએ છીએ એનો ધુમાડો અસર કરે છે. પછી અહીંયા CFC લખેલું છે, તમે કદાચ જો સાંભળેલું હોય કે ફ્રીજ જે છે
એમાંથી જે ઝેરી વાયુ નીકળે છે અથવા તો એસી માંથી જે ઝેરી વાયુ નીકળે છે એ શું છે? ક્લોરોફ્લોરોકાર્બન. એટલે શું આવે છે? તો કે એને કહેવાય છે CFC. પછી અહીંયા એક શબ્દ લખેલો છે ડિફોરેસ્ટેશન. આ બધા વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની જ છે, પણ અહીંયા ખાલી એક એક શબ્દ પ્રમાણે તમને કહી દઉં. તો ડિફોરેસ્ટેશન એટલે શું? તો કે ફોરેસ્ટ એટલે જંગલ, અને ડિફોરેસ્ટેશન એટલે શું? તો કે જંગલનું કપાવું. તો ધીમે ધીમે કરતા જંગલ કપાતા જાય છે, એને લીધે આપણને ખ્યાલ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધતું જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. શું કામ? એને વિચારો જોઈએ. જંગલોમાં રહેલા વૃક્ષો જે છે એ શ્વાસમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શ્વાસમાં શું લે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, જ્યારે ઉચ્છ્વાસમાં ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. આપણે એમ કહી શકીએ કે નહીં કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઘટતો જાય છે. તો આપણે જો જંગલ કાપી નાખશું, વધારે ને વધારે જંગલ કાપશું, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વધતો જશે. તો આપણે એવી રીતના યાદ રાખવાનું છે. પછી અહીં તમે જુઓ તો ઇન્ડસ્ટ્રી છે, તો ઇન્ડસ્ટ્રીના ધુમાડા પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં વધારો કરશે. જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં વધારો થશે એમ એમ સરેરાશ તાપમાનમાં પણ વધારો થશે. એવી રીતે આપણે યાદ રાખવાનું છે. અહીંયા આપણને થોડા ઘણા એક વર્તમાન પત્રના સમાચારો જે છે એના આપણે અલગ અલગ જોઈએ તો કેવી રીતના લખેલું હોય છે કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં વધારો થયો અને ગરમીનો અનુભવ. આવી હેડલાઇન ક્યારેક ને ક્યારેક જો લખેલી હોય તો એ પણ આપણને આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ દર્શાવે છે. દાર્જિલિંગ છે એ 14 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ માંથી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાને પહોંચ્યું. આ ક્યારે? તો કે ઈસવીસન 2009માં. તો આટલો ઠંડો પ્રદેશ છે, ત્યાં પણ આટલું ઊંચું તાપમાન જાય છે. પછી રણમાં હિમવર્ષા. હવે રણ ક્યારે કહેવાતું હોય? એની આ વરસાદ જે છે એનું પ્રમાણ સાવ ઓછું હોય, પણ રણમાં પણ હિમવર્ષા થાય. તો આવું પણ કોને આભારી છે? તો કે આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ છે એના આધારિત છે. તો મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ. આને લીધે તો શું થાય? તો કે આખું મુંબઈ છે ને એ જળબંબાકાર થઈ જાય. તો આવું ઈસવીસન 2005માં આવી રીતના થયું હતું. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો. આવા પણ હેડલાઇન આવેલી છે. સુંદરવન ડૂબી રહ્યું છે. સુંદરવન એટલે પશ્ચિમ બંગાળનું જે જંગલ આવેલું છે એ જંગલનું નામ છે સુંદરવન. પણ એટલો બધો વરસાદ જે છે, એટલો બધો વરસાદ, અને આપણે એમ કહી શકીએ કે આજુબાજુમાં જે નદી લાગુ પડે છે એ ગંગાની સહાયક નદી, હુગલી નદી. આપણે જો કે વધારે એના વિશે કઈ ચર્ચા નહીં કરીએ, પણ એમનું સ્તર વધતું જાય અને વરસાદ પણ એટલો બધો વધી ગયો કે સુંદરવન જે છે એ આખે આખું ડૂબી રહ્યું છે એવી પરિસ્થિતિ થાય છે. નેપાળમાં ઉંબુ નામની હિમ નદીમાં 5 કિમીનો ઘટાડો, એટલે કે પાણીમાં સ્તર જે છે, પાણીનું સ્તર, એ સ્તરમાં ખૂબ જ વધારે ઘટાડો નોંધાયો. તો આવું પણ ક્યારેક ને ક્યારેક ન્યૂઝ જે છે આવેલા છે. એના પછી જો આપણે વાત કરીએ તો એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ. વિચાર કરો જોઈએ, આટલી છાજલી પીગળી જાય એન્ટાર્કટિકામાં તો પાણીના સ્તરમાં કેટલો બધો વધારો થાય. આપણે અગાઉ જ વાત કરેલી છે કે આવી રીતના જો બરફની છાજલી છે એ પીગળી જાય ને તો એને લીધે સુનામી પણ આવી શકે, કારણ કે પાણીના સ્તરમાં ખૂબ જ વધારો નોંધાય છે. પછી નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. આવા તો તમને ન્યૂઝ જે છે એ વારંવાર ક્યારેક ને ક્યારેક સંભળાતા હશે કે નદીમાં પાણીના સ્ત્રોતો ઘટ્યા. ત્યારબાદ વાત કરીએ આપણે પૃથ્વી કેમ ગરમ થાય છે. સામાન્ય રીતે આપણને થોડું ઘણું કારણ તો આપણે અગાઉ જણાવ્યું કે પ્રદૂષણ જે છે એને લીધે શું થાય છે, તો કે સામાન્ય રીતે તાપમાનમાં વધારો થાય છે. પણ હવે આપણને ગ્રીન હાઉસ અસર જે છે એના વિશેનો ખ્યાલ આવી ગયો છે, એટલે આપણે શું કહેશું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એમાં સક્રિય એવો ફાળો આપતા જે વાયુઓ છે એ વાયુમાં મુખ્ય વાયુ જો આપણે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ, પછી આવે છે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, આપણે CFC કહીએ છીએ એ ક્લોરોફ્લોરોકાર્બન, પછી હેલોકાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. કે આ બધા વાયુઓ જે છે એ પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ સરેરાશ તાપમાન વધારવામાં કામ કરે છે.
પછી આ વાયુનું પ્રમાણ જે છે એ સતત ને સતત વધતું રહે છે. તો કે આ વાયુઓ છે ફાયદો પણ કરાવે છે કે તાપમાન છે જાળવી રાખવામાં પ્રયત્ન પણ કરે છે, પણ પછી એ જ વસ્તુ આવે કે જો અતિશય થઈ જાય તો શું થાય, તો કે તાપમાનમાં સરેરાશ વધારો થાય. તો વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તનનો પ્રશ્ન જે છે એ પણ ઉદ્ભવેલો છે. અહીંયા આપણે જો વાત કરીએ તો છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસ છે એનો વધારો થયો છે. આપણે એમ વિચારીએ કે 0.6 ડિગ્રી સેલ્સિયસ એટલે તો કાંઈ ન કહેવાય, પણ ખરેખર આટલું તાપમાન પણ વૈશ્વિક સમસ્યા જે છે એ વૈશ્વિક સમસ્યામાં વધારો કરી શકે. જેમ કે આપણે અગાઉના જે ન્યૂઝ જોયા એવા ન્યૂઝ જે છે આ 0.6% જ આપણને વધારી શકે, અથવા તો આવા ન્યૂઝ જે છે હજી પણ આગળ તમે સાંભળી શકો. અહીંયા કેટલું કેટલું પ્રમાણ વધેલું છે એના વિશે વાત કરેલી છે. તો વિશ્વમાં જે દરેક માનવી છે એ 4.5 મેટ્રિક ટન જે છે એટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. અહીંયા આપણને દર્શાવેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરોકાર્બન છે 65%, મિથેન જે છે એ 10%, અને હેલો કાર્બન આપણે જે અલગ અલગ વાયુ કીધા એ વાયુ જે છે એ હાલ આપણા દ્વારા આટલું છોડવામાં આવે છે, આટલો વધારો થયેલો છે. તો આજથી 100 વર્ષ પહેલા આપણે કહીએ તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 275 ppm હતો. હવે આપણા માટે ફરી પાછો એક નવો શબ્દ આવ્યો ppm. ppm એટલે થશે પાર્ટ્સ પર મિલિયન. નો મતલબ શું થાય, તો કે મિલિયન એટલે થાય 10 લાખ, મિલિયન એટલે શું થાય 10 લાખ. તો 10 લાખમાંથી 275 જેટલા કણ છે એ કેના હશે, તો કે કાર્બન ડાયોક્સાઇડના હશે. તો 10 લાખમાંથી 275 કણ કેના હોય, તો કે કાર્બન ડાયોક્સાઇડ. જે આજે આપણે એમ કહી શકીએ કે 275 ની જગ્યાએ કેટલા થઈ ગયા છે 350. ફરી પાછું આપણે એમ વિચારીએ કે 10 લાખમાંથી 350 કાર્બનના કણો હોય તો એનાથી શું ફેર પડે, પણ એનાથી પણ ફેર પડે છે, એનાથી પણ તાપમાનમાં વધારો થાય છે. અહીંયા લખેલું છે કે પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 28% હોય તો 0.28% હોય તો 280 ppm થાય. મેં તમને કીધું એ રીતના યાદ રાખો એટલે ચાલે. છેલ્લે 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાનની જો વાત કરીએ આપણે તો 150 વર્ષમાં અહીંયા આપણને અલગ અલગ પ્રમાણે ગ્રાફ દર્શાવેલો છે કે વાર્ષિક ગ્રાફને આધારે આપણે એમ કહી શકીએ કે તાપમાનમાં કેટલો ફેરફાર નોંધાયો છે. પણ આગળ જતા તમને ખ્યાલ જ છે કે હવેથી 1900 થી જે પ્રમાણે આપણે એમ કહી શકીએ કે ઇન્ડસ્ટ્રી છે એમાં વધારો થતો ગયો, વાહન વ્યવહારમાં વધારો થતો ગયો, એને લીધે શું થાય છે તો કે હવે તો સતત ને સતત આ તાપમાન જે છે એ તાપમાનમાં વધારો નોંધાય છે. અહીંયા 0.6 નો ફેરફાર કીધો એટલે -0.2 થી લઈને આપણે એમ કહી શકીએ કે 0.4 એટલે 0.6 નો ફેરફાર થાય છે. તો આવી રીતના તાપમાન જે છે એ તાપમાનમાં સરેરાશ એવો વધારો થાય છે. અહીંયા આપણને એક વિચારવા જેવી બાબત શું કીધેલી છે કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું જે છે એ કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. હવે જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય, વિચારવો જોઈએ. આપણને ચા જે છે એકદમ ગળી લાગે કે નહીં, અથવા તો શાક જે છે એકદમ ખારું લાગે કે નહીં. એવી જ રીતે આપણી પૃથ્વી જે છે એના વાતાવરણમાં વાયુનું પ્રમાણ છે એ કેવું છે, એકદમ સંતુલિત અવસ્થામાં છે. હાલ આપણે એમ કહીએ કે હજી એટલો બધો ફેરફાર નથી થયો, હજી આપણે એમ કહી શકીએ કે સંતુલિત અવસ્થામાં છે. હવે જો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જે છે એને એકદમ વધારી દઈએ તો શું થાય, તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા શું થશે, તો કે તાપમાનમાં વધારો થશે. તો કેટલીક જગ્યાએ બરફ પીગળશે તો શું થશે, પાણીના સ્તરમાં વધારો થશે. તો આવી બધી વસ્તુ જે છે એ આપણને જોવા મળે છે. હવે આપણે આ લેક્ચરના અંતિમમાં આપણે શું વાત કરીએ તો કે એક ટેબલ જે છે અહીં આપણને આપેલું છે કે કોઈ સ્થળ કે વસ્તુ જે છે એ કેટલા પ્રમાણે આવા ગ્રીન હાઉસ અસર કરતા વાયુ, આ ગ્રીન હાઉસ અસર કરતા વાયુ જે છે એના વિશે આપણે આગળ જ ચર્ચા કરી કે કાર્બન ડાયોક્સાઇડ, પછી CFC, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી ક્લોરો આપણે જે હેલો કાર્બન, આવા બધા વાયુઓ છે. તો આવા બધા વાયુનું ઉત્સર્જન કરતા સ્થળ અને વસ્તુ ક્યાં ક્યાં, તમે થર્મલ પાવર સ્ટેશન સાંભળેલું હોય, અલગ અલગ મેગાવોટના હોય છે. એમાં આપણે જો આપણે 200 મેગાવોટનું ઉદાહરણ આપીએ તો એ વાર્ષિક કેટલું 9 લાખ ટન જેટલું આવા ગ્રીન હાઉસ વાયુઓ જે છે એનું ઉત્પાદન કરે છે.
મોટરકાર વાર્ષિક રીતે 17 કરોડ ટન જેટલું આવા ગ્રીન હાઉસ વાયુ જે છે એનું ઉત્સર્જન કરે છે. એસી જો સરેરાશ 2 કલાક ચલાવવામાં આવે તો 24 કલાક જે છે 24 કલાક લેખે આપણે 2230 કિલોગ્રામ જેટલું આવા વાયુનું ઉત્સર્જન કરે. પછી ટીવી છે એ 24 કલાકમાં 190 કિલોગ્રામ જેટલું આવા વાયુનું ઉત્સર્જન કરે છે. ટ્યુબલાઇટ 88 કિલોગ્રામ. પછી તો કે કોમ્પ્યુટર 130 કિલોગ્રામ. કોમ્પ્યુટર તમે જોશો તો એનું ફેન ભલે ચાલુ હોય પણ એટલે એકદમ ગરમ થઈ જતું હોય. લેપટોપ છે, કોમ્પ્યુટર છે, એ પણ એકદમ ગરમ થઈ જતું હોય, તો એ પણ આવા વાયુનું ઉત્સર્જન કરે છે. અને ફ્રીજ તો તમને ખ્યાલ જ છે કે ફ્રીજ જે છે એમાંથી તો આવા વાયુઓ જે છે એ બહાર નીકળે છે. તો 920 કિલોગ્રામ જેટલું આવા વાયુઓ છે એનું ઉત્સર્જન કરે છે. હવે આપણે એક સંસ્થા છે કે જે આ હવામાન વિભાગ અથવા તો હવામાન સાથે સંકળાયેલી સંસ્થા, એમાં આવે છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. એવી રીતના ભારતમાં પણ સંસ્થા છે, પણ અહીંયા આપણે વિશ્વની વાત કરેલી છે. વિશ્વ હવામાન સંસ્થા એ જણાવે છે કે ઈસવીસન 1850 થી લઈને 2008ના વર્ષ સુધીમાં જમીનનું સપાટી પરનું સંયુક્ત તાપમાન જે છે એ 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961 થી 1999ના સમયગાળા દરમિયાન સૌથી વધારે આ સરેરાશ તાપમાન છે એ વધ્યું છે. એટલે કે સામાન્ય રીતે સંયુક્ત તાપમાનની વાત કરીએ એટલે શું, તો કેટલાક ગરમ પ્રદેશ હોય, કેટલાક ઠંડા પ્રદેશ હોય, પણ આપણે એ બધાને ભેગા કરી અને સંયુક્ત તાપમાનની વાત કરીએ તો સંયુક્ત તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ હતું. એ સામાન્ય રીતે સૌથી વધારે ક્યારેમાં ફેરફાર જોવા મળ્યો, તો કે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહીએ છીએ. એટલે કે સતત ને સતત આવા જે ગેસ કાઢતા જે આપણે કારખાના જે છે એમાં વધારો થતો ગયો, તો આટલા ગાળામાં સૌથી વધારે આપણે એમ કહી શકીએ તાપમાનમાં વધારો નોંધાયો છે. એ પછી તો એવો સમયગાળો આવ્યો કે જેમાં આપણે હાલ સોલાર ઉપરથી કેટલીક વીજળી મેળવીએ છીએ, અથવા તો સોલાર કાર જે છે એ પણ હવે તો આવી ગઈ છે. પછી તો કે પાણી દ્વારા આપણે વિદ્યુત મેળવીએ છીએ. તેનો ફાયદો શું થાય, તો કે એમાં કોઈ દિવસ આવા વાયુનું ઉત્સર્જન થતું નથી. હાલ આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. પછી અલગ અલગ વાયુઓ છે એના વિશેની માહિતી તથા ગ્રીન હાઉસને આપણે દૂર કરવાના ઉપાયો, એની અસર શું શું થાય છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આભાર.